જુઓ મિત્રો, તમારી ગમે એવી દાઢ દુખતી હોય, હલતી હોય, દાંત દુખતો હોય કે હલતો હોય અને દુખાવો સહન ન થતો હોય ત્યારે તમારે કાંઈ નથી કરવાનું. તમારે આવી રીતના એક પોપિયાનું દૂધ લેવાનું છે અને આ પોપિયાનું દૂધ છે ને તમારે કાસા પોપિયાનું લેવાનું છે. કાસા પોપિયામાં જ દૂધ હોય છે, પાકેલામાં ના હોય છે. આને તમે આમ આ રીતના તમારે કોઈ પણ વસ્તુ છે ને તમારે આમ દબાવવાનું છે. આમ તમે દબાવશો ને એટલે જો આવી રીતના છે ને એ દૂધ નીકળશે. ત્યારબાદ તમારે એ દૂધને છે ને આપણી પાસે રૂ હોય ને ઘરમાં, એ રૂ લઈ અને રૂમાં દૂધ લગાડી લેવાનું ને પછી જ્યાં દાઢ દુખતી હોય ને ત્યાં તમારે એને લગાડી દેવાનું. એટલે તમે 2-3 દિવસ એવો પ્રયોગ કરશો ને એટલે તમારી ગમે એવી દાઢ હલતી હશે, દુખતી હશે, દાંત દુખતો હશે, હલતો હશે તો એ શાંત થઈ જશે મિત્રો. તો આવી રીતે તમારે કરવાનું છે. ને આમાં શું હોય, અમારે અમુક વસ્તુ એવી આવતી હોય છે એટલે જો છે ચીકણા પણ હોય છે, એટલે ગમે એવી દાઢ દુખતી હશે ને એ બેસી જાય મિત્રો. જુઓ મિત્રો, વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા લોકોને કામ આવે.